નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજના વિડીયોમાં આપણે કપાસના સારા બિયારણ વિશેની માહિતી આપવાની છે, જેમાં આપણા ભારત દેશની 100% સ્વદેશી કંપની છે HP બાયો કંટ્રોલ સિસ્ટમ. એની 4 વેરાયટી આવે છે: રડાર RTM, રડાર ગોલ્ડ, રડાર 222 અને રડાર 55. આ તમામ કપાસના બિયારણ વિશેની માહિતી આપું એ પહેલાં હું આપને એ પણ જણાવી દઉં, તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે એની માહિતી જોતી હોય તો જો તમે સૌરાષ્ટ્ર કે કચ્છમાંથી હોય તો ત્યાં જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે. અને જો તમે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાતમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે. ખાસ આ તમામ નંબર ઉપર વોટ્સએપ સુવિધા પણ ઉપલબ્ધ છે, એટલે તમારે તમારું ગામ, તાલુકો અને જિલ્લો લખી અને તમે વોટ્સએપ મેસેજ કરશો તો વોટ્સએપ ઉપર પણ તમને તમામ માહિતી છે મળી જશે. હવે ખાસ સૌપ્રથમ માહિતી આપવાની છે રડાર RTMની. જે રડાર RTM વેરાયટી આવે છે એ બીટી કપાસની અંદર ખૂબ સારી વેરાયટી આવે છે. અમે વખતો વખત આના પરિણામ પણ લીધા છે, જે ખાસ કરીને સમયસર વાવેતર કરવામાં આવે તો શિયાળુ પાક કરવા માટે પણ આ વેરાયટી છે એ અનુકૂળ છે. આનો જે છોડ છે એમાં ખીલા મૂળ આવે છે અને આની અંદર ખીલા મૂળ હોવાથી જે સુકારાનો પ્રશ્ન છે એ અન્ય વેરાયટીની સરખામણીએ ખૂબ ઓછો છે, એટલે કે સુકારો આવતો નથી. છેટ સુધી છોડ છે એ લીલો રહે છે, સાથે સાથે આનું મોટું ઝીંડવું થાય છે. વીણવામાં પણ જે મજૂરી ખર્ચ હોય એ ઓછો લાગે છે. આછી રૂવાટીવાળા પાન છે એટલે આની અંદર ચૂસિયાનું પ્રમાણ છે એ પણ ઓછું રહે છે. અને અન્ય કપાસની વેરાયટી હોય છે એની સરખામણીએ આમાં ગુલાબી ઈયળનો પ્રશ્ન છે એમાં પણ આપણે બહુ પ્રશ્ન રહેતો નથી, એટલે ગુલાબી ઈયળ પણ આવતી નથી. એટલે જે રડાર RTM છે એ વેરાયટી છે એ પણ ખેડૂત ભાઈઓ અત્યારે ચોમાસું પાકમાં બીટી કપાસ વાવવા માટે ખૂબ અનુકૂળ છે. બીજી વેરાયટી આવે છે HP બાયો કંટ્રોલ સિસ્ટમની રડાર ગોલ્ડ. રડાર ગોલ્ડ છે એ પણ જે અમે વારંવાર પરિણામ લીધા છે એમાં ખૂબ સારું પરિણામ છે. છેટ સુધી આનો છોડ છે એ લીલો રહે છે, સુકારાનો પ્રશ્ન ઓછો છે. રડાર ગોલ્ડ છે એને પણ જો સમયસર વાવેતર કરવામાં આવે તો પાછળથી આપણે શિયાળુ પાક છે એ પણ કરી શકીએ છીએ. સાથે રડાર ગોલ્ડની અંદર પણ મોટું ઝીંડવું છે, વીણવામાં ખૂબ સરળતાથી વીણી શકાય છે. આછી રૂવાટીવાળા પાન છે, ચૂસિયાનું પ્રમાણ પણ આમાં ઓછું રહે છે. રોગ પ્રતિકારક શક્તિ સારી છે, એટલે આમાં દવા અને બીજા અન્ય ખર્ચો છે એ ઓછા આવે છે. અને રડાર ગોલ્ડ છે એની અંદર પણ આપણે સારું એવું ઉત્પાદન લઈને ચોમાસું પાકની અંદર કપાસમાંથી આપણે સારો એવો ફાયદો છે આમાં લઈ શકીએ છીએ. એટલે રડાર RTM અને રડાર ગોલ્ડ છે એ બંને વેરાયટી છે એ ખૂબ સારી છે. ખાસ કરીને આ બંને વેરાયટી જો સમયસર વાવવામાં આવે તો શિયાળુ પિયત પણ પાછળથી કરી શકીએ છીએ. હવે આ બંને વેરાયટી તો આવે છે, આ સિવાય પણ રડાર 222 અને રડાર 55. ખાસ કરીને રડાર 55 છે એ ઓછા પિયતવાળી વેરાયટી છે, પણ એકંદરે ખૂબ સારું આમાં પરિણામ મળે છે. રડાર 222 છે એ ફૂલ પિયતવાળી વેરાયટી છે. આ બંને વેરાયટીના પણ મોટા ઝીંડવા થાય છે, રોગ પ્રતિકારક શક્તિ સારી છે, દવાનો ખર્ચ ઓછો લાગે છે અને ખાસ કરીને સારું ઉત્પાદન આવે છે. બીજી વાત છે કે આ જે તમામ વેરાયટી છે HP બાયો કંટ્રોલ સિસ્ટમની, જેમાં રડાર RTM, રડાર ગોલ્ડ, રડાર 222, રડાર 55, આ તમામ વેરાયટી છે એ ગુજરાતની દરેક જમીનની અંદર અનુકૂળ છે અને દરેક હવામાનની અંદર ચોમાસું પાક તરીકે આપણે રડારના જે તમામ બિયારણો આવે છે એમાં ખૂબ સારા પરિણામો મળે છે. અમે ગુજરાતના અલગ અલગ વિસ્તારની અંદર આના ફિલ્ડ વિઝિટ પણ કરેલા છે અને છેલ્લા 3-4 વર્ષથી સતત અમે સારા પરિણામો આના જોઈ રહ્યા છે. એટલે દરેક ખેડૂત ભાઈઓને આ રડારની 4 વેરાયટી છે ચોમાસું પાકમાં બીટી કપાસનું જે ખેડૂત ભાઈઓનું વાવેતર કરવું હોય એના માટે ભલામણ કરી રહ્યા છે. છતાં પણ આ તમામ પ્રોડક્ટ વિશે કોઈ વિશેષ માહિતીની જરૂર હોય તો વિડીયોની શરૂઆતમાં જે આપણે નંબર આપેલા છે એ નંબર ઉપર તમે સંપર્ક કરી અને વિશેષ માહિતી છે મેળવી શકો છો. અત્યારે આ વિડીયોની અંદર એટલું. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે, આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેજો. જો તમે અમને YouTube ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સાથે અમારું ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો. નમસ્કાર.